પ્રમુખ ફેઝ 2-3 દરેડ જીઆઈડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર એસોસિએશન જામનગર. આજે ફેઝ 2-3 ઉદ્યોગનગર જીઆઈડીસીમાં અરાઉન્ડ 6,000 યુનિટ ધમધમતા હતા. જ્યારે એલપીજીની શોર્ટેજ શરૂ થઈ ત્યારથી આ 6,000 યુનિટો પર ઘણી બધી માઠી અસરો જોવા મળે છે. હાલમાં ઉદ્યોગમાં ફોર્જિંગમાં તથા એક્સટ્રુઝનમાં બિલેટ ગરમ કરવા અથવા પાર્ટ્સ ગરમ કરવા માટે જે એલપીજી સીએનજીનો ઉપયોગ થતો હતો તે ઉપયોગ ખૂબ જ વધારે પ્રમાણમાં થતો, જેથી ફાઇનલ પ્રોડક્ટ તરફ જઈ શકાતું. હાલમાં તેની શોર્ટેજ હોવાના કારણે આ ઉદ્યોગ ઉપર માઠી અસર છે. તેમજ આગળ રો મટીરિયલ ફિનિશ ગુડ તરીકે જે સપ્લાય થશે એ સપ્લાયમાં પણ ડિલેનો એક પીરિયડ જોવા મળશે, જેથી વૈશ્વિક મંદી તરફ આ શોર્ટેજ એક માનવ જીવનમાં ઉભરી આવી છે, જેને ફૂલફિલ કરવા માણસો આજે બાયો પેલેટ્સમાં પણ જવા માટે મજબૂર બન્યા છે. જેથી સીએનજીનો જે શોર્ટેજ છે, જે સપ્લાય ચેન અત્યારે મળી નથી શકતી, તે એકચ્યુઅલી આ યુદ્ધના કારણે જોવા મળી રહેલી છે. હા, આજે ઘણા બધા ફોર્જિંગના યુનિટ છે. એ ફોર્જિંગના યુનિટ એક ગેસના સિલિન્ડર ઉપર ચલાવતા હતા, જેથી જે પાર્ટ્સને ગરમ કરી અને ફોર્જ કરી શકતા. તે લગભગ 40થી 60% જેવા યુનિટો આજે ફોર્જિંગના બંધ થવાના આરે છે. તેમજ આમની શોર્ટેજના લીધે બ્લેકની માર્કેટ પણ વધશે એવું અનુમાન લગાવીએ છીએ.